તો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। સમી સાંજ પડતા વાતાવરણમાં પલટો આવ્યો। પ્રહલાદનગર, શ્યામલ સહિતના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો અત્યારે વાતાવરણ બદલાયું છે। અમદાવાદમાં હાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સમી સાંજ પડતા જ વાતાવરણમાં પલટો આવ્યો। પ્રહલાદનગર, શ્યામલ સહિતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને હજુ પણ 5 દિવસ કમોસમી વરસાદની જે હવામાન વિભાગે આગાહી કરી છે, 8 તારીખ સુધી હવામાન વિભાગની આગાહી છે। બિલકુલ મિથુન, આપ જો કે અમદાવાદમાં સાંજ પડતા જ આ પ્રહલાદનગર, શ્યામલ, આજુબાજુના થલતેજ, સરખેજ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ ગમે ત્યારે પડશે એવી આગાહી વ્યક્ત કરાય છે। વાદળો કાળા ડુમાંગ થઈ ગયા છે। અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, શું અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે, પવન મસ્ત મજાનું લહેરાઈ રહ્યું છે, વરસાદ પડવાની ખબર છે ક્યાંય? અર્પણ, જનક, હાલ તો વરસાદ પડવાના કોઈ સમાચાર નથી, પરંતુ હા, વાતાવરણ ચોક્કસ એવું બની ગયું છે, કારણ કે એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડી સાંજ સુધી જ્યારે ખૂબ જ તડકો હતો, તે બાદ એકાએક સૂરજ હવે જોવાતો બંધ થઈ ગયો છે। સામાન્ય દિવસોમાં ઉનાળામાં આ સમય ખૂબ જ ધોમધકતો તાપ હોય છે, પરંતુ હાલ આપ જોઈ શકો છો આકાશમાં કાળા વાદળો, એટલે કે વરસાદી વાદળો હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને તે જ મુજબનું વાતાવરણ જોવા પણ મળી રહ્યું છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને અચાનક જ પવનની ગતિ પણ ખૂબ જ વધી જાય છે, જેના કારણે વૃક્ષોની ડાળીઓ જે છે તે પણ ઝૂલતી નજરે પડે છે। એટલે હાલની વાત કરીએ, જ્યારે હું આ અહેવાલ બતાવી રહ્યો છું ત્યારે પવનની ગતિ ધીમી થઈ છે, પરંતુ થોડીક ક્ષણો પહેલાં જ અહીંયા ધૂળ જે ઉડતી હતી તેના કારણે આસપાસનો જે બિલ્ડિંગો છે તે જોવાથી બંધ થઈ ગઈ હતી। એટલે વાતાવરણ સંપૂર્ણ કહેવાય કે ચોમાસા જેવું છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આખી જે અસર છે તેના કારણે ઉદ્ભવેલું વાતાવરણ છે અને હજી તો ચોમાસાને ખૂબ જ લાંબો સમય બાકી છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગતની આખી આ જે પરિસ્થિતિ સર્જાય છે તે મુજબનું હાલ આ જે વાતાવરણ છે તે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં એક સાથે એક ધાર્યું જોવા મળી રહ્યું છે। ચોક્કસ એક બે વિસ્તારની વાત નહીં, સમગ્ર શહેરમાં હાલમાં આ જ પ્રમાણેનું વાતાવરણ છે ને પૂરેપૂરી સંભાવના પણ છે કે ક્યાંક છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે। જનક, બિલકુલ બિલકુલ, ચલો વરસાદ આવશે તો પાછા અર્પણ પાસે આપણે પહોંચીશું। તો આપ જોઈ રહ્યા છો હજુ પણ વરસાદની આગાહી છે। અમદાવાદમાં વાતાવરણમાં પલટો છે। નમેત્ર મિથુન, પ્રહલાદનગર, શ્યામલ, પણ આપ જો સરખેજ જાઓ, ગીતા મંદિર જાઓ, ગોતા જાઓ, બધે જ કાળા ડિભાંગ વાદળો સર્જાઈ ચૂક્યા છે। તો વરસાદી ગમે ત્યારે વરસાદી છાપટા પડી જાય તો અમદાવાદમાં નવાય, પણ ગરમીથી બેશક રાહત થઈ છે એ હકીકત છે। જે રીતે વાતાવરણ જે બદલાયું છે અને વાતાવરણ હાલમાં ચોમાસાનું થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। એક બાજુ જે બળબળતો ઉનાળો છે અને તેમાં વાતાવરણમાં ઠંડક આવી છે અને વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે અને વરસાદ પડે એ પહેલાંનું જે વાતાવરણ જોવા મળતું હોય એવું વાતાવરણ હાલમાં અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। તો પ્રહલાદનગર, શ્યામલ સહિતના વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો, હજુ 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। 8 તારીખ સુધી આ આગાહી છે અને અમદાવાદ શહેરના વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। બેશક અમદાવાદ 44, 45, 43, 40 એટલે 40થી પાર, 41, 42, 43, 44 આપણે ડિગ્રી જોયું છે તાપમાન। આ વાતાવરણમાં પલટો આવે છે, બેશક શહેરમાં રહેતો વ્યક્તિ ખુશ થાય કે હાશ થોડીક રાહત તો થઈ, પણ ખેડૂતો માટે આ મુશ્કેલરૂપ પરિસ્થિતિ છે। તો કેટલાકના ચહેરા પર ખુશી આવે, કેટલાક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો એમના ચહેરા પર આ મુશ્કેલરૂપ છે। પણ આપ જુઓ કે શહેરોમાં વસતા જે ગરમીથી આપણે તોબા પોકાર્યું, થોડીક રાહત આ વાતાવરણ આપી રહી છે, થોડીક ઠંડક આપી રહી છે। પણ ઉનાળામાં જ્યારે કમોસમી વરસાદ પડે છે, બેશક ચિંતા ઉપજાવનારો છે। ઋતુ કઈ રીતે બદલાઈ રહી છે, આજે જ્યારે બાળકોને સવાલ પૂછવામાં આવે કે શું ઉનાળામાં ગરમી જ પડે, તો બાળકો મુશ્કેલમાં મુકાય છે। હવે તો ચોમાસા ઉનાળામાં પણ વરસાદ પડે છે, તો આ વરસાદ પડી રહ્યો છે। તમે જો બોટાદ જુઓ, ભાવનગર જુઓ, જે રીતે વરસાદ વરસે છે, ભર ચોમાસું હોય એ પ્રકારના વરસાદી માહોલ છે। તો અમદાવાદના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ખબર હવે થોડા સમયમાં આવી જાય તો પણ નવાય નહીં।